ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે. ભારતે ઘણા વર્ષોના અંતરાલ બાદ ચીની નાગરિકો માટે પર્યટક વિઝા ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને ચીન દ્વારા પણ સકારાત્મક રીતે જોવામાં આવ્યો છે. કોવિડ-19 મહામારી અને ત્યારબાદના તંગ સંબંધોને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ચીની નાગરિકો માટે ભારતના પર્યટક વિઝા બંધ હતા. હવે ભારતે આ પ્રતિબંધ હટાવી લીધો છે, જે બંને દેશો વચ્ચે લોકોના સંપર્કને ફરીથી સ્થાપિત કરવામાં મદદ કરશે. ભારતના આ પગલા પર ચીને સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. ચીનના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે અમે ભારતે ચીની નાગરિકો માટે પર્યટક વિઝા ફરીથી શરૂ કરવાની નોંધ લીધી છે. આ એક સકારાત્મક પગલું છે. સરહદ પાર યાત્રાને સરળ બનાવવી વ્યાપકપણે ફાયદાકારક છે. ચીન બંને દેશો વચ્ચે યાત્રાને વધુ સુવિધાજનક બનાવવા માટે ભારત સાથે સંચાર અને પરામર્શ જાળવી રાખશે. આ નિર્ણયથી પ્રવાસન અને વ્યાપારી ગતિવિધિઓને વેગ મળશે તેવી આશા છે. આશા રાખીએ કે આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ સુધાર લાવશે અને પરસ્પર સહયોગના નવા દ્વાર ખોલશે. દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.